સૌથી પહેલી વાત, તમિલનાડુની અંદર એક નાગરત્ના નામની દીકરી રહે, જે 8મું 9મું ને 10મું ભણે એવડી એની ઉંમર. એમના મમ્મી ભિખારણ, ભીખ માંગવાનું કામ કરે. એમના પપ્પા દારૂડિયા, કે ઘરની અંદર એના મમ્મી ભીખ માંગીને 25 50 100 200 500 રૂપિયા લઈ આવે એટલે એનો દારૂ પી જાય. તમે સમજી શકો આવા ઘરની વચ્ચે દીકરા દીકરીઓની ઉપર અસર શું પડે. તેમ છતાંય તે દીકરી છે એ સવારથી સાંજ સુધી પોતાના મમ્મીની સાથે જે નાનું મોટું કામ કરવાનું હોય એ કરે, ભણે, અને સાથે શનિવાર ને રવિવાર જ્યારે રજા આવે ને ત્યારે દીકરી એના મમ્મીની સાથે ભીખ મંગાવવા માટે જાય. કારણ કે એની પાસે કોઈ આવકનું સાધન નહોતું. એને ગોળો કોને કહેવાય નહીં ખબર. રસ્તા ઉપર ક્યાંય પણ સૂઈ જવાનું, રસ્તા ઉપર ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિને આપે એ જમી લેવાનું. અને તામિલનાડુની ગવર્મેન્ટ સ્કૂલની અંદર એ દીકરી 9મું ધોરણ ભણે. સ્ટ્રીટ લાઇટ ઉપર વાંચવાનું. તમારે મારા હજી જીવનની અંદર આવા દિવસો ઈશ્વરની કૃપાથી નથી જોયા એટલે નથી ખબર. રસ્તાની જે રોડની લાઇટ હોય એની ઉપર વાંચવાનું. જે સ્કૂલની અંદર આસપાસમાં ભણતા હોય એના ચોપડાઓ લેવાના અને એની અંદર 2-3 પેજ જે કોરા છૂટી ગયા હોય ને ફાડવાના, એમાંથી બુક બાઇડિંગ કરાવવાનું ને એમાંથી પાકી નોટ બનાવવાની. અને આ પરિસ્થિતિ કદાચ અહીંયા ઉપર જેટલા પણ ડૉક્ટરો બનીને બેઠા છે ને એમણે આ જીવનની અંદર આ પરિસ્થિતિ જોઈ છે, કારણ કે એમણે કટોકટીની અંદર ભણ્યા છે. એ નાગરત્ના એના મમ્મીને પૂછે છે, મમ્મી આખી જિંદગી આપણે આવી જ રીતે જીવવાનું છે? એટલે એના મમ્મી બહુ મજાની વાત કરે છે. ભલે એ માં અભણ હતી, ભલે એ ભીખ માંગવાનું કામ કરતી હતી, તેમ છતાં એની માએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે નહીં બેટા, તું તારું જીવન સુધારી શકે છે, અમે અમારું જીવન નથી સુધારી શક્યા, પણ તું ભણીશ અને તું નક્કી કરીશ કે મારે ભણીને મારું જીવન સુધારવું છે તો સમાજ તને સેલ્યુટ કરશે, સમાજ તને માથું ઊંચું રાખીને જોશે. અમે ભલે ભિખારણ છીએ કે તારા બાપા ભલે દારૂડિયા છીએ, આ વાતને સમાજ ભૂલી જશે. કારણ કે સમાજની પાસે તું ડિગ્રી છો ને, તારું નામ આગળ કંઈક છે ને, તારા નામની આગળ કંઈક ડિગ્રી લાગે છે, આ વસ્તુ ઉપર સમાજ છે ને એ નજર આપશે. અને એ દિવસે એ દીકરી નક્કી કરી લે છે નાગરત્ના કે આજ નહીં તો કાલે તે મારે મારા મા બાપની પરિસ્થિતિ સુધારવી છે ને મારે મારી ઘરની પરિસ્થિતિ સુધારવી છે. ખાવા અન્નના દાણા ન હોય, પહેરવા માટે પૂરા કપડાં ન હોય, ભણવા માટે તમારી શિક્ષણની જરૂરિયાતની વસ્તુઓ ન હોય, અને આવા સમયની વચ્ચે એ દીકરી નક્કી કરે છે કે નહીં મારે ભણવું છે. ધોરણ 10ની પરીક્ષા આવે. અહીંયા આપણે SSC બોર્ડ કહેવાય ને એ લોકોને SSHC બોર્ડ કહેવાય. ધોરણ 10ની પરીક્ષા આવે. પરીક્ષાની અંદર એ દીકરી એટલી બધી મહેનત કરે, મેં તમને કહ્યું એમ કે દીવો તો એને માટે દીવે લઈને ઘરની અંદર તો દીવો ચાલુ કરે. આખો દિવસ સૂર્યના અજવાળે વાંચવાનું, સાંજે 2 કલાક મૂકી દેવાનું, સ્ટ્રીટ લાઇટ થાય એટલે રોડ ઉપર વાંચવાનું. દીકરી આવી રીતે ધોરણ 10ની પરીક્ષા આપે અને પરીક્ષાનું રિઝલ્ટ છે એ જાહેરાત થાય. ધોરણ 10ની અંદર આજ સુધીમાં તામિલનાડુ બોર્ડની અંદર 98.97% સાથે કોઈ વ્યક્તિ પ્રથમ નહોતું આવ્યું. આ નાગરત્ના આવી. એક ફણગો બહુ મહત્વનો છે. ભાઈએ વાત કરી એમ કે દરેકના જીવનની અંદર ઢાળ છે, પણ તમને કોઈક એક નાનકડો એવો ધક્કો આપી દે ને, એ ભિખારણ માન. તમને મને એમ થાય કે એ ભિખારણ જે છે, ભીખ માંગવા વાળી વ્યક્તિ, એ હું સારો વિચાર આપી શકે, પણ એને એના બાળકને શીખવું નહીં બેટા ભણવા સિવાય ઉદ્ધાર નથી. અને દીકરીએ નક્કી કર્યું કે નહીં મારે ભણવાનું છે. એના પછી મારે બીજો તમને પ્રસંગ કહેવો છે. હમણાં આ દીકરીનું સન્માન જ્યારે 5મી સપ્ટેમ્બરે થયું ને એટલે મને આ વિચાર યાદ આવ્યો કે મારે તમને ચોક્કસ કહેવો જોઈએ. એક ગામ, એ ગામની અંદર નવું વર્ષ આવી રીતે ચાલતું હતું અને એ ગામની અંદર એક જ્યોતિષ આવ્યા અને જ્યોતિષે મફતની અંદર જોઈ દેવાનું શરૂ કર્યું. બધા એનો હાથ આપે એને જોઈ દે એનું જીવન શું હશે શું નહીં. એટલે આખું ગામ લાઈનની અંદર ઊભું રહી ગયું. એક માતા છે, પોતાનું 5 વર્ષનું બાળક છે એને લઈને ત્યાં જાય અને ત્યાં જઈને પોતાની લાઈનમાં વારો આવે એના માટે ઊભી રહી જાય. એનો વારો આવ્યો, પોતાના દીકરાનો હાથ છે એ ત્યાં બતાવે છે. એ જ્યોતિષ શાસ્ત્રી છે, થોડીક વાર માટે હાથ જોવે છે અને પછી એવું કહે છે કે બેન મને માફ કરશો, તમારો દીકરો છે ને એ ભણી નહીં શકે. કારણ તો કે કારણની અંદર એ જ વાત છે કે એના હાથની અંદર વિદ્યારેખા નથી. જે સ્ટડી લાઈન હોય ને એ નથી, અને વિદ્યારેખા જેના હાથની અંદર ન હોય એ ભણી ન શકે. એટલે એના માતૃશ્રી છે ખૂબ રડવા લાગ્યા. રડતા રડતા પોતાના 5 વર્ષના બાળકને લઈને ઘરે આવે અને ઘરે આવ્યા પછી એ બાળકને માતા રડતા હોય એટલે એ બાળકને એને બાળક છે એની માતાને પૂછે કે માં શા માટે રડો છો? એટલે તરત વાત થાય કે બેટા પેલા જ્યોતિષશાસ્ત્રએ એક વાત કરી, તમે સાંભળી? તમે ભણી નહીં શકો, હું ઈચ્છું છું કે તમે ખૂબ ભણો. અને કોઈ પણ મા બાપ, હમણાં ભાઈએ વાત કરી એમ કે કોઈ પણ મા બાપ છે એવું ઈચ્છતા હોય કે પોતાનું સંતાન છે ને એ ભણે, કારણ કે પોતાના અબળખા રહી ગયા હોય, પોતે ભણી નથી શક્યા સમયને સંજોગોના કારણે. એટલા માટે કે તમારા મમ્મીઓને પૂછજો કેટલા હોશિયાર હતા, પૂછજો, પણ બિચારાથી નથી ભણાયું કારણ કે સમય સંજોગ એવા હતા. અને 3જું ને 4થું ભણતા ને તે દિવસે ભાત કરવાની જવાબદારીઓ છે ને એની માથે આવી ગઈ. 50 રોટલાના દાડિયા માટે રોટલા કરવા પડતા. એટલા માટે શિક્ષણને એક બાજુ મૂકી દીધું અને એના તમારા જીવનની અંદર શિક્ષણ થાય ને એવા એને સ્વપ્ન જોયા. એ 5 વર્ષનું બાળક છે, એની માતાને આ વાત સાંભળે છે
કે મારી માતા ઈચ્છે છે મારું બાળક મોટું થઈને ભણે, પણ મારા હાથની અંદર વિદ્યારેખા નથી. એટલે એની માતાને પૂછે, માં હાથની અંદર વિદ્યારેખા ક્યાં હોય? એટલે એની માતા છે એને બતાવે કે બેટા હાથની અંદર વિદ્યારેખા આ જગ્યા ઉપર હોય, અને સ્ટડી લાઈન કહેવાય. એ બાળક 5 વર્ષનું બાળક છે, એ દોડતું દોડતું રસોઈ ઘરની અંદર જાય, ત્યાંથી એક ચપ્પુ લઈ આવે અને પોતાના હાથની અંદર આમ કરી આમ ચપ્પુ મારી દે. એને મમ્મી વધારે ડઘાઈ જાય, એને મમ્મી વધારે ચિંતા કરે, એને હાથમાંથી નીકળતું લોહી પોતે આમ હાફળા ફાફડા થઈ જાય, બેટા તે આ શું કર્યું? અને તે દિવસે 5 વર્ષનો બાળક એવું બોલે છે કે ભગવાન આ વિદ્યારેખા આપતા ભૂલી ગયા હતા, એટલે હું મારા હાથે દોરું છું. માં તું ચિંતા ન કરતી, હું ભણીશ, અને એટલું બધું ભણીશ કે માત્ર સમાજ કે માત્ર ગામ જ નહીં, આખી દુનિયા મારી ઉપર ગર્વ કરે. અને પછી એ 5 વર્ષનું બાળક ભણે છે, ધોરણ 10મું, ધોરણ 12મું, BA કરે છે, BEd કરે છે, MA, MEd, વિદેશની યુનિવર્સિટીની અંદર વિઝિટિંગ લેક્ચરર તરીકે જાય છે. ત્યાંથી ફરીથી ભારત આવે છે, જેનું નામ 27 વખત નોબેલ પ્રાઇઝ માટે નોમિનેટ થયું છે. એવું વ્યક્તિત્વ, સેકન્ડ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે પોતે 5 વર્ષ અને વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે પોતે 10 વર્ષ સેવા આપે છે, અને જેનું નામ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. અને આજે એનો 5મી સપ્ટેમ્બર એટલે આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. જે વ્યક્તિના હાથની અંદર સ્ટડી લાઈન નથી, તેમ છતાંય તે આ બાળક જો ભણી શકતું હોય તો એ એટલા માટે ભણી શકે કે તમારા આંસુડાની કદર આ લોકોને થાય. બાકી તમે જ્ઞાન મંજરીમાં જાઓ, 50-60 હજાર 70,000 રૂપિયા ફી ભરી આવો, અને તમારા બાળકને માંડ રિઝલ્ટ, મારી જેમ મારું ધોરણ 10ની અંદર જે ભાઈ કહેવાનું બાકી રહી ગયા, એમ બી કીધું ને સરસ રીતે પાસ થયા, નહીં ધોરણ 10ની અંદર તો માંડ પાસ થઈ હતી. હા, એટલા માટે મારે કેવું છે કે માંડ પાસ થયા ને ત્યારે સમજાણું ભણવા સિવાય ઉદ્ધાર નથી. ભણવું તો પડશે જ તે, નકર અહીં આપણે ખેતી કરવી પડશે, ભેંસું દોવી પડશે, મમ્મી ને પપ્પા રાખે ને 2-3 ભેહું, તો સવારે સુધી સાંજ સુધી આ વાહિદા કરવામાં આપણું જીવન પતી જાય. એટલે ભણવું હોય ને તો રિઝલ્ટ લાવવું જરૂરી છે. એટલા માટે અહીંયા મારે અહીંયા નાના દીકરાઓ દીકરીઓ બેઠી છે ને, એને મારે પૂછવું છે, બેટા કઈ સ્કૂલમાં ભણો છો? હા, ઓકે. ને ફીસ છે? નથી. કોઈ એવી છે અહીંયા પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણતા હોય એવું? હા. કેટલી ફી છે? 13,000 રૂપિયા. પપ્પા ભરે છે કે મમ્મી ભરે છે? પપ્પા ભરે. પપ્પાને ક્યારે પૂછ્યું કે 13,000 કેમ ભેગા થાય? હવે પૂછજો. આનો જવાબ જે પપ્પા આપે ને એટલે તમને સમજાય કે 60% લાવીએ છીએ ને આપણે 80-85 લાવવા જોઈએ. કારણ કે જેના બાપા સવારથી સાંજ સુધી તૂટી જાય છે આપણી ફી ભરવા હાટુથી, આપણે એને શું આપી શકીએ? કાંઈ નહીં. આપણે ગલ્લો ભેગો કરીએ પૈસા નાખીને. આવતા વર્ષે જે પણ થાય ને એમાંથી 5,500-6,000 જેટલા તમે તમારામાં જ ભરજો ને પપ્પા પાસેથી અડધા જ માગજો. એટલે પપ્પાને અંદરથી આત્મસંતોષ થાય કે નહીં, મારા દીકરા છે ને કંઈક પૈસાની કિંમત સમજે છે. પણ વાત મારે અહીંયા 2 વાતથી મારે તમને એ કહેવું છે કે સરસ્વતીનું જીવનની અંદર મહત્વ શું છે. ધોરણ 10 સુધી મને પણ એમ નહોતું કે ભણવું જોઈએ, અને અત્યારે કદાચ એ ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી અંદરથી સમજાય કે નહીં, આ ભૂલ જે દિવસે જિંદગીમાં કરીને પછી જ સમજાયું. એ તમે દાજ્યા હોય ને તો જ તમે કહી શકો કે તપેલી ગરમ હોય ને એને ન અડાય. તમે દાજ્યા જ ન હોય તમે એમને કેમ કહી શકો? પણ આ જીવનના અનુભવમાંથી પસાર થયા પછી, અને ખાસ કરીને મારે જ્યારે પરિવારની વાતો કરવા માટે આપ સૌ જ્યારે ઉપસ્થિત થયા છો, સંગઠનની સંપની વાતો કરવી છે, ત્યારે મહત્વની સૌથી પહેલી વાત કરવી છે કે સંતવાણીના, ભજનના, લોક ડાયરાના આવા બધા કાર્યક્રમો હોય, અને એની અંદર કદાચ આપણે ભાવનગર રહેતા હોય ને તેમ છતાંય આપણને રિક્ષા ન મળે ને કોકના ટેમ્પામાં ચડીને આપણે વાળુકડ સુધી પહોંચી જાય. કેમ? કારણ કે આપણા ગમતા વિષયો છે. ડાયરાના આનંદના ઢૂમ થતું તેની અંદર આપણે મજા આવે નહીં. આપણે સવારથી સાંજ સુધી, સવાર રાતેથી લઈને સવાર સુધી કદાચ એ કાર્યક્રમો હોય તો ચા પાણી પીધા કરીએ, અને લાંબા ઢોલીએ કે સવાર સુધી આપણે રાહ જોયા કરીએ કે હવે પૂરું થઈને પછી આપણે ઘરે જાય. પણ આવા કાર્યક્રમો એવા હોય કે આપણે ધોળા દિવસે કોઈનું સાંભળતા ન હોય. બોલો, આપણે ધોળા દિવસે પણ કોઈનું સાંભળતા ન હોય ને એમાં બળબળતો તાપ હોય, અને અહીંયા અંકિતાબેન જેવા બોલતા હોય ને તમારે સતત સાંભળવા સિવાય કોઈ ઓપ્શન જ નથી. દાંત કાઢ્યા કરવાના, તાલી વગાડવાની, સાંભળવાનું. પણ આનંદની વાત એ છે કે તમે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છો. ઘણા એમ ન થતું હોય કે આપણે બપોર 2 થી 5 કુઈ ન જઈએ, ત્યાં કોકને સાંભળવા, ત્યાં ક્યાં આપણા છોકરા ભણે છે, આપણને ઇનામ મળવાના છે. આપણે લાગે કે લાયકનું કાંઈ નથી ને, તારે 6-6:30 જાઉં, જમીન પાસે વહી આવશું. ઘણાએ આવું વિચાર્યું હશે, ઘણા પાછા હશે ઘરે એસી ચાલુ કરીને હુતાય હશે, પણ આપણે એના નથી બોલાવવા. પણ અહીંયા ઉપસ્થિત છે છો ને તો ખરેખર તમારી હાજરીનો વર્તાવ. તમારી પાસે બધાની પાસે જમણો હાથ છે, હાથ ઊંચો કરજો ને, તાલી નથી પાડવાની. હા, હવે આશીર્વાદ આપતી મુદ્રામાં છે. હવે ઊંધો ફેરવી નાખો આમ. અરે વાહ, વેરી ગુડ. હવે તમારી પીઠ છે ને, તમારા પાછળનો વાહાનો ભાગ, ત્યાં 3 વખત થપથપાવો. 1, 2 અને 3. અહીંથી શરૂ કરવાનું ત્યાં સુધી આવું તો મને એમ લાગે કે કદાચ 6 વાગી જાય. આઈને
પણ તમારો ને તમારો વાહો, તમારો ને તમારો હાથ, તમારી હાજરીને હું આવી રીતે બિરદાવું છું કે તમે અહીંયા ઉપસ્થિત રહ્યા છો ને. ભલા મારા અમારા કાર્યકર સમિતિ છે ને એને શેર લોહી ચડી જાય છે કે નહીં, અમે જે કાર્યક્રમ કરીએ છીએ ને છેક સુધી વસૂલ થાય છે. અને અહીંયા ઉપસ્થિત સૌથી પહેલાં તો હવે આપણે થોડીક ફોર્માલિટી જ કહેવાય. બાકી આપણે અહીંયા એમ જોઈએ ને તો લગભગ સન્માનીય બધા જ વ્યક્તિનું સન્માન થઈ ગયું. અહીંયા ભાઈએ જે ઉદ્ઘોષક તરીકે કામ કરે છે એમણે પણ દરેક વ્યક્તિના પરિચયની સાથેનું સન્માન કરી દીધું. તેમ છતાંય તે અહીંયા ઉપસ્થિત આ વ્હાઇટ મિલિટરી ફોજ, અહીંયાથી શરૂ કરું ને, આ પિંક કલરથી લઈને પાછળ ગ્રીન કલર બેઠા છે ત્યાં સુધીમાં કલરે કલર કેવો કલર રમીએ ને તોય પૂરું ન થાય. અને આ બાજુ તમે જુઓ, લગભગ તમને બ્લેક કલર દેખાય, એક વ્હાઇટ કલર દેખાય, બ્લુ કલર દેખાય ને ગ્રે કલર દેખાય. બે દીકરાઓ અમારા નાના ઉંમર છે ને એટલે બેઠા છે. બાકી કેસરી, લાલ, પીળો, ગુલાબી આ બધા કલર અહીંયા દેખાય નહીં. સરસ મજાનું રંગબેરંગી આપણે જીવન જીવીએ છીએ કે આપણને કોઈને ગમે છે. પણ એના માધ્યમથી મારે તમને એ કહેવું છે કે વડીલો અહીંયા એવા બેઠા છે કે જેણે જેમ એક દેશની બાઉન્ડ્રી હોય અને ત્યાં આપણે સરહદ ઉપર આપણા આર્મી જે હોય ને એ આપણી રક્ષા કરતા હોય એમ આ વ્હાઇટ મિલિટરી જે ફોજ છે ને એ આખે આખા આપણા પરિવારની, આપણી સંસ્કૃતિની અને આપણા સભ્યતાની રક્ષણ કરે છે. એને શીખ્યું છે કે સંસ્કૃતિ કોને કહેવાય, એને શીખ્યું છે કે હુરાપુરા કોને કહેવાય, એને શીખ્યું છે કે શ્રીફળ કેવી રીતે વધેરાય, એને શીખ્યું છે કે આને નિવેદ કહેવાય. આ જેટલા પણ પરંપરાઓ આદરણીય બા અને આદરણીય દાદા બેઠા છે ને સૌથી પહેલાં એમને મારા વંદન. એના પછીના બીજા વંદન એ દરેક માને મારા વંદન કે જેણે સવારમાં ભેંસને દોવાથી લઈને સાંજે દૂધ મેળવવાનું છેલ્લું કામ કર્યું ત્યાં સુધીમાં સૌથી વધારે મહત્તમ સમય એનો પોતાના પરિવારને આપ્યો, પોતાના બાળકોને આપ્યો અને પોતાના સાસુ સસરાની સેવા માટે આપ્યો છે. અત્યારે ઘણા બહેનો અહીંયા ઉપસ્થિત બેઠા છે, એને અંદરથી એમ થતું હોય આપણી બેને મળવા આવી છે, આપણે જવું છે. પણ અહીંયા આપણા નણંદબા આપણે અહીંયા મળવા આવ્યા હોય તેમ છતાંય તેને એટલા મોજથી હાંચવા છે, કાંઈ નહીં આપણે 5 દી પછી મોડા જાવું, ભલે ને આપણી બેન વહી જતી હોય પણ આપણા નણંદબા આપણી ઘરે આવ્યા છે એટલે આપણે એને હાંચવી લેવાની ફરજ છે. કારણ કે તમે તમારી જે અંદરની મેક્ઝિમમ સમય છે ને તમારે તમારા પરિવારના પ્રેમ માટે આપ્યો છે. આવી અહીંયા માતૃશ્રી ઉપસ્થિત છે ને એમને પણ મારા વંદન. મેં તમને હમણાં કહ્યું ને બેટા 13,000 ફી છે આપણી. પપ્પાને જ્યારે પૂછો ને કે 13,000 કેવી રીતે ભેગા થાય, આ ગુજરાતીમાં એક કહેવત છે કેટલી વીએ હો થાય. આપણે કહી દઈએ કે 5-20 ભેગા થાય ને ત્યારે હો થાય, પણ એ 20 રૂપિયા કેમ થાય ને એ આપણને જ નથી ખબર. આપણે કમાતા ન હોય એટલે આપણને નથી ખબર. પણ એ પપ્પાને ખબર પડી કે હવે પહેલાં લગ્ન થયા ને ત્યારે એકલા હતા, બાબરી પડાવવાનું એને મન થતું હતું, પેલું જેલ બેલ લગાવીને એને મન થતું, સ્પ્રે છાંટતા હતા, નવા બેલ્ટે બદલાવતા હતા અને ઈન મારવાનું એને મન થતું હતું. પણ તમે જ્યારે તમારા પતિદેવના જૂનવાણી ફોટા જોશો ને ત્યારે બધાય શોખ હતા, સમજો હતા ને? હા. પણ હવે એકમાંથી પછી 2 થયા એટલે કેવું હતું, પેલા 10,000 વપરાતા હતા ને એને એકની જ માટે વપરાતા હતા એટલે મોજથી ભાઈ વાપરતા હતા. પણ એ 10,000 માંથી પાછું બીજું પાત્ર આવ્યું એટલે 5 થઈ ગયા, પોતાનો અડધો શોખ વયો ગયો, જવાબદારી આવી ગઈ એટલે એમાંથી પાછું પોતાના સંતાન આવ્યા, 1 ને 2 આવ્યા એટલે પછી મહત્તમ 7,500 રૂપિયા પોતાના પરિવાર માટે ને 2 કે 2,500 રૂપિયા આપણા માટે. તમે જોયું છે આપણા ઘરે બેસતું વર્ષ આવે એટલે આપણને કપડાં લેવાનું મન થાય, આપણે કલરફુલ લઈ આવીએ અને કોઈ ન હોય ને પાછા એવા જ લાવીએ, ભલે ને પાછા અહીંયા ભેગા થઈ જાય ત્યારે ખબર પડે કે તે હાડી અહીં વાળુકડમાં લીધી, મેં અહીં ભાવનગરમાં લીધી, તારે 700 ની એવી મારે 1000 ની એવી, બે હરખી જ છે. આ વાતો કરવા માટે તમને બોલાવ્યા છો. ખરેખર આપણે સ્નેહ મિલન એટલા માટે જ છે કે આપણે મોજથી એકબીજાને વર્ષની આખી વાતો કરી શકીએ.